3 દિવસ સુધી આપણે વ્લોગ આવ્યો નથી કન્ટિન્યુ 3 દિવસ સુધી. એ રીઝન છે જે રીઝન છે પણ આપણે કહી ન શકીએ. થોડીક દુઃખદ ઘટના થઈ ગઈ હતી અમારી એટલે જો અમારા ચીકુભાઈ શું કરે, શું કરસ જોઈ લો ક્યાં ચડી ગયો છે. જો સોનું હે ને મસ્ત લીંબુ મરચાં ને એવું નાખી ભેટ રેડી કરી નાખ્યું કા સોનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજ નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે અને વાગી ગયા છે 11:30 અને અત્યારે જો કામ થઈને નહીં કામ કરીને થઈ ગઈ છું ફ્રી. આજે તો સન્ડે હોય એટલે બહુ બધું કામ હોય જ આપણને ખબર જ છે. તો કપડાને એવું તો છે ને અહીંયા ધોવાઈ ગયા છે, ફરી પોતું થઈ ગયું અને મેં નાહી લીધું છે અને વાગી ગયા છે 11:30. તો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ હવે છે ને 3 દિવસ સુધી આપણે વ્લોગ આવ્યો નથી કન્ટિન્યુ 3 દિવસ સુધી. એ રીઝન છે જે રીઝન છે પણ આપણે કહી ન શકીએ. થોડીક દુઃખદ ઘટના થઈ ગઈ હતી અમારી એટલે તો આવું છે. અને અષાઢી બીજથી છે ને વ્લોગ આપણે મૂક્યો નથી એટલે આજે સન્ડે છે એટલે અષાઢી બીજે જે આપણે વ્લોગ બનાવ્યો હતો ને એ હવે સોમવારે અપલોડ થશે. અને રહીશ જે સન્ડેનો વ્લોગ છે આપણે મંગળવારે. એટલે બી કન્ટિન્યુ. અષાઢી બીજે કંઈ સેલિબ્રેશન એવું તો કર્યું નહોતું. બપોર સુધીનો વ્લોગ બનાવ્યો હતો આપણે, સાંજ 5 વાગ્યા સુધીનો, તે પછી નથી બનાવ્યો. એટલે આપણે કીધું બનાવ્યો છે એટલો વ્લોગ તો અપલોડ કરી નાખીએ, પછી આપણે કન્ટિન્યુ બધા રેગ્યુલર કરશું. તો અષાઢી બીજનો જે વ્લોગ છે એ આવશે સોમવારે અને આ સન્ડેનો વ્લોગ આવશે આપણે મંગળવારે. તો ચાલો હવે છે ને થોડાક ટુવાલને ધોવાના છે ને એ મશીનમાં નાખ્યા છે ધોવા માટે, ધોવાઈ જશે. અને વાતાવરણ જો વરસાદ જેવું છે અને કન્ટિન્યુ 2-3 દિવસથી છે ને વરસાદ આવે છે અષાઢી બીજના દિવસેથી. રોજ એકાદ રેડો તો મીન્સ કે સવારમાં આવે કાં સાંજે આવે, તો એવી રીતે વરસાદ આવી જ જાય છે. આજે સવાર આવ્યો નથી એટલે કદાચ બપોર પછી આવે, વાંધો નહીં, બપોર પછી આવે તો જ સારું, કેમ કે આપણા કપડાની ધોવાઈ જાય તો આવશે. અને ક્યારુંના છે ને તમે મારા હાથમાં જોતા હશો. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાળની એટલી પ્રોબ્લેમ છે ને કે જો તમને બતાવું, આ ખાલી એકવાર દંતીઓ ફેરવીને એટલે આટલા બધા વાળ ઉતરી જાય છે મારે. વાળની તો બહુ મોટી પ્રોબ્લેમ છે ને મારે, એકને નહીં મોસ્ટ ઓફને એવું થઈ ગયું છે. જો એનું કંઈ સોલ્યુશન હોય તો તમે કમેન્ટ કરી જરૂર જણાવજો. તો મારા આટલા બધા વાળ ઉતરે નહીં. અને વાળ પહેલાંથી છે ને સાવ પતલા થઈ ગયા છે ને શોર્ટે થઈ ગયા છે, કેમ કે ઉતરે છે એટલે અને માથું ઓરવાની ઈચ્છા થતી નથી મને. તો આવશે ફ્રેન્ડ્સ. સારું ચાલો હવે હું રસોઈ કરી લઉં અને તમારી પાસે કંઈક સોલ્યુશન હોય વાળ ન ઉતરે એના, નો હેરફોલ ન થાય એનું, તો જરૂર જણાવજો કમેન્ટમાં. ને ચાલો હું રસોઈ બનાવી લઉં, તમે કન્ટિન્યુ રહેજો છે ને બ્લોગમાં. જો અમારા ચીકુભાઈ શું કરે, શું કરસ જોઈ લો ક્યાં ચડી ગયો છે. ખાંડ ખવાય હે? ના નથી નાખવો, તું ઉભો રહે અહીંયા. તો જો ચીકુભાઈ એના પ્લેટફોર્મ ઉપર ચડી ગયા, એટલી બધી ખાંડ ન નાખવાની હોય. લાવ નાખવી ને તારે ઉભો રહે. જો આટલી બધી ખાંડ હે ને દાળમાં નાખે છે, મેં ઓલરેડી નાખી દીધું છે કોઈ. તો ચાલો જો આ બાજુ છે ને મસ્ત દાળ ભાત ને સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે. ઝાડ નાખી દે, નાખ બસ. ચાલો તો હવે હું રોટલી કરું ને. દાદા જા. તો ચાલો ફ્રેન્ડ, સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે 5 અને બારે જો તમે મસ્ત વાતાવરણ, ગરમીનો માહોલ થઈ ગયો છે. કેમ કે છે ને ફૂલ વાદળા છે પણ વરસાદ આવતો નથી, ક્યારેક છાંટા ને એવું આવે છે. તો ચાલો હવે આપણે સૂઈને ઉઠી ગયા અને હવે આ બાજુ આપણે ફોલ્ડ કરવાના છે કપડાં જે આપણે સવારે ધોયા હતા ને. જો ચાલો તો હું કપડાં ફોલ્ડ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ છે ને સાંજ તો આપણે પડી ગઈ છે, વાગી ગયા છે 7 અને મને છે ને બહુ ગરમી થતી હતી એટલે પાછી છે ને નાઈને કપડાં ચેન્જ કરી દીધા છે. અને આ બાજુ આ સોનું છે ને વહેલા આવી ગયા થોડાક, તો ને લાગી ગઈ છે ભૂખ. ને જો શું બનાવે છે સોનું? ભેળ બને છે, ભેળ. ચાલો તો આજે છે ને ભેળનો પ્રોગ્રામ છે. જો બે પપ્પા દીકરા છે ને સાથે મળીને બનાવે. કાચી કો તું બનાવસ હે? લીંબુ છેલ્લે નીચવાનું બેઠું અત્યારે કંઈ. હા જો શીખામણ આપે છે સોનું એને. ચાલો ફ્રેન્ડ્સ તો તમે આવી જાઓ આજે સોનુના હાથની ભેળ ખાવા માટે. કેટલા ટાઈમ પછી સોનું બનાવે છે ને, વચમાં મારા હાટું કાંઈ બનાવી જ નહોતા દેતા, આજે તમને ઈચ્છા થઈ ગઈ તો ભેળ બનાવે છે. તો તમે આવી જાઓ ભેળ ખાવા માટે. જો સોનું હે ને મસ્ત લીંબુ મરચાં ને એવું નાખી ભેળ રેડી કરી નાખ્યું કા સોનું? ખાલી હે ને આમ આપણે ચટણી નથી નાખી આજે,
કોરી ભેળ ખાવાની કેમ કે ચટણી છે નહીં અમારી પાસે કોરી ભેળ આજે પછી બાકી બધું મસ્ત નાખી મિક્સ કરી નાખ્યું સોનવીર આમાં બેઠું આમાં ના મને તો મોઢામાં પાણી આવવા માંડ્યું